ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. આપણું પરમ સૌભાગ્ય છે કે આજે ભાગવત સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ આ સંસારથી મૃત્યુને પ્રાપ્ત કરે તો એની બે અવસ્થાઓ હોય. એક કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. એક સ્થિતિ છે જેમાં એ શરીર છોડે તો કોઈ સાંસારિક ભાવનું સ્મરણ કરે, અને જેવા ભાવનું સ્મરણ કરે એવી ગતિને પ્રાપ્ત કરે. દ્વિતીય ભાવ ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે મૃત્યુ સમયે કોઈ મારું સ્મરણ કરે, ભગવાન કહે છે, તો એ મને પ્રાપ્ત કરે છે, અને ભગવાનને પ્રાપ્ત કરે છે. તો આપણે જાણીએ છીએ કે આ બેમાંથી જ કોઈ એક અવસ્થા છે, યા તો સંસારનું સ્મરણ કરશું અથવા તો ભગવાનનું સ્મરણ કરશું. તો આનો જે સાર છે કે સ્મરણ કોનું કરવું મૃત્યુ સમયે, એ આપણી ઉપર ડિપેન્ડ છે, આપણા ઉપર નિર્ભર કરે છે. આપણે આપણા મનને ક્યાં લગાવ્યું છે. જો મન સંસારમાં છે તો એ અંતે સંસારમાં લાગશે, અને જો મન ભગવાનમાં છે તો અંતે ભગવાનમાં લાગશે. તો મનને ભગવાનમાં લગાવવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય જે છે એ હરિકથા છે, ભગવત કથા. અને ભગવત કથા શ્રવણ જ્યારે આપણે કરીએ છીએ તો આ ભગવાનની કથાઓનું શ્રવણ ધીરે 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 આપણું મન જે સંસારમાં લાગેલું છે એને ભગવાનમાં લગાવે છે. અને આ પદ્ધતિ એને આપણે સત્સંગ કહીએ છીએ, કે સત્સંગમાં આવીને આપણે બેસીએ, ધ્યાનપૂર્વક ભગવાનના વિષયમાં શ્રવણ કરીએ તો મન ધીરે ધીરે ભગવાનમાં લાગે. પણ આપણી પ્રવૃત્તિ એવું બતાવે છે કે આપણે પ્રાય શ્રવણ સંસારનું કરીએ છીએ, અને એટલા માટે મન સૌથી વધારે સંસારમાં લાગેલું રહે છે. સત્સંગની આપણને આદત બહુ ઓછી છે. ક્યારેક ક્યારેક એવું સૌભાગ્ય મળી જાય, આવો કંઈક પ્રસંગ બન્યો હોય, કોઈ આપણને આમંત્રણ આપે આવો ભગવત કથા સાંભળવા માટે, તો એમાંય સાંભળવાનો ભાવ તો બહુ ઓછા લોકોનો હોય, વ્યવહારનો ભાવ વધારે હોય. જવું પડે, કારણ કે આપણો ત્યાં સંબંધ હોય, આપણને આમંત્રણ મળ્યું હોય, એટલે આપણે આ બધા ભાવને, આ બધા વ્યવહારને નિભાવવા માટે જતા હોઈએ. પણ મૂળ વાત એ છે કે આમાંથી મારું આત્મકલ્યાણ થવાનું છે,
આવી ભાવનાથી કેટલા લોકો સાંભળે છે? સત્સંગમાં તો બેઠા છીએ અને સત્સંગ કાંઈ એવું નથી કે આપણે જ કરીએ છીએ. દુનિયામાં હજારો લાખો સત્સંગ થાય છે. પણ પ્રશ્ન એ છે રિઝલ્ટ. ભક્ત બન્યા પછી પણ સત્સંગનો પ્રભાવ દેખાતો નથી. કારણ કે સત્સંગમાં તો આપણે બેઠા છીએ, વાત મુદ્દાની છે, પણ સત્સંગ આપણામાં નથી બેઠો. એ એના કરતા મહત્વની વાત છે. એટલે જરૂરી છે કે સત્સંગ આપણી અંદર આવે અને આપણું ચિત્ત ભગવાનમાં લાગે. અને આવો જે અભ્યાસ છે, જે પ્રેક્ટિસ, એ આપણને અંત સમયે ભગવાનનું સ્મરણ કરવા માટે મદદરૂપ થાય. તો આપણે બધા જાણીએ છીએ કે એક દિવસ આપણે આ સંસારને છોડીને નીકળી જવાના છીએ. અહીંયાથી આપણે નીકળવાનું છે. તો અંત સમયે આપણી સ્થિતિ કેવી હોવી જોઈએ એ આપણે નક્કી કરવાનું છે. કે મૃત્યુ સમયમાં ભગવત સ્મરણ કરવું છે કે મૃત્યુ સમયમાં સંસારનું સ્મરણ કરવું છે? કારણ કે જો જેવું સ્મરણ છે એવા ભાવને પામવાના છે. વારંવાર સંસારની અંદર લોકો જન્મ લે છે, અહીંયા આવે છે, તો કારણ શું છે? કારણ કે એનું સ્મરણ પૂર્વ જીવનમાં સંસારનું છે. આસક્તિ સંસારમાં છે તો સંસારમાં પાછા આવશે. એક તો જીવનના વિષયમાં જ્ઞાન નથી, કારણ કે સંસાર ને સાંસારિક કાર્યો ને પોતાની પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ લાગે છે આપણને. અને એટલા માટે ભગવાનને જાણવાનો પ્રયાસ આપણે કરતા નથી, ભગવાનને સમજવાનો પ્રયાસ કરતા નથી. અનેક અભિમાનમાં બસ હું જે માનું છું, હું જે વિચારું છું, બસ આનાથી બેટર કાંઈ નથી. ભોગોની સહજ પ્રવૃત્તિ તો છે જીવનમાં. એટલા માટે સત્સંગથી આપણે સમજવાનું છે કે આ જીવનનો ઉદ્દેશ્ય શું છે. જીવનનો ઉદ્દેશ્ય છે અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુ સમયે ભગવાનની યાદ આવવી. અને જો આવું થયું નહીં તો સમજી લો આપણું જીવન ફેલ છે. જો મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અનેક ભક્તો છે, અનેક ભક્તોના ઉત્તમ ઉત્તમ ચરિત્રોની ચર્ચા મહાભારતની અંદર થઈ, પણ મૃત્યુની શિક્ષા આપતું કોઈ ચરિત્ર મહાભારતની અંદર છે તો એ પિતામહ ભીષ્મ છે. કારણ કે ભીષ્મનું જીવન એટલું વિચિત્ર છે. તમે જો એણે આખું જીવન દુર્યોધનના પક્ષમાં કાઢ્યું છે. ન કેવલ મહાભારત યુદ્ધમાં કોઈ એક પક્ષમાં એ ભીષ્મ આપણને દેખાણા 9 દિવસ, એવું નથી. જીવનભર દુર્યોધનના પક્ષમાં દેખાણા છે. પણ એના મૃત્યુનો સમય જે છે ને એ અદ્ભુત છે. જીવનભર એવું દેખાણું છે કે એણે હસ્તિનાપુરની સેવા કરી છે, પણ એનું મૃત્યુ એવો પરિચય આપે છે કે એણે ભગવાન કૃષ્ણની સેવા કરી છે. લોકો એમ કહેતા હોય અમારી પાસે ધંધો છે, કામ છે, આટલો વ્યવહાર છે, આવું છે. ભીષ્મ જેવડું જ નહોતું. આખું હસ્તિનાપુર હેન્ડલ કરતા એકલા, અને એટલા બિઝી, એનું કામ એટલું. પણ તમે વિચાર કરો કે એ મહાભારતના યુદ્ધના 10મા દિવસે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા છે. જો ભાગવતના જે પ્રસંગો છે ને, ભગવાન પ્રત્યેની અદ્ભુત આસક્તિનું વર્ણન કરે છે. ભીષ્મનો પ્રેમ કૃષ્ણમાં કેવો છે. આજ પ્રાય ભક્તોને પણ પૂછો કે ભીષ્મ કોણ છે, બોલે આ ધર્મના મહાજન છે. ભાગવતમાં યમરાજજી કહે છે કે ભગવાન દ્વારા સ્થાપિત જે ધર્મ છે, આ ધર્મને જાણવા વાળા વિશ્વમાં કેવલ 12 લોકો છે જે ધર્મના તત્વને પૂર્ણ રીતે જાણે છે. અને 12માંથી એક વ્યક્તિ પિતામહ ભીષ્મ છે. વિચારો, 12 જણા છે આખા બ્રહ્માંડની અંદર જે ધર્મને જાણે, અને ઈ 12માંથી એક જ વ્યક્તિ છે આ ભીષ્મ. મતલબ જેને ધર્મનું પૂર્ણ જ્ઞાન છે.
અને એ ભીષ્મનું જીવન જુઓ, એવું લાગે દુર્યોધનને સપોર્ટ કરે છે, દુર્યોધનને સહયોગ કર્યો છે. એ અસત સભાની અંદર દ્રૌપદીનું અપમાન થયું, ભીષ્મ કાંઈ બોલ્યા નહીં. આખા વિશ્વમાં એક જ વાત ગઈ, અનીતિનું ખાધું છે ને એટલે ચૂકવવું પડે. દુર્યોધનનું ખાય છે ને એટલે પિતામહ ભીષ્મને ચૂપ રહેવું પડ્યું, બોલી નો એ ક્યાં, કારણ કે જેનું ખાતા હોય એની સામે બોલાય નહીં. હવે તમે વિચાર કરો કે ભીષ્મ દુર્યોધનનું ખાય છે કે દુર્યોધન ભીષ્મનું ખાય છે? હસ્તિનાપુરના સિંહાસન ઉપર અધિકાર કોનો હતો? પિતામહ ભીષ્મનો. શાંતનુના પુત્ર ઈ જ હતા ને, પૂર્વ માતા ગંગાથી. અને ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. અને જેના ફળ સ્વરૂપ આ ગાદી કોને પ્રાપ્ત થઈ? સત્યવતીના જે પુત્રો હતા, વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ. અને એમાં ઈ પરંપરાની અંદર આ ધૃતરાષ્ટ્ર રાજા બન્યા છે. મહાભારતની અંદર જો ધૃતરાષ્ટ્ર કાર્યકારી રાજા છે, પરમેનન્ટ રાજા નથી. મહારાજ પાંડુની બદલે એને બેહાડવામાં આવ્યા છે. અને ત્યારબાદ દુર્યોધનની ઈચ્છા હતી કે હવે હસ્તિનાપુરનો રાજા હું બનું. તો આમાં તમે વિચાર કરો, કોણ કોનું ખાય છે? જેટલા ઈ સભામાં બેઠા છે ને બધા ભીષ્મનું ખાય છે. ભીષ્મ કોઈ નાના ઉપર ડિપેન્ડ નથી, પણ એક દેખાય છે એના ચરિત્રોમાં. અને યુદ્ધમાં પણ સપોર્ટ કોને કર્યો? દુર્યોધનને કર્યો. સામેની સેનામાં ઊભા છે તોય લાગ્યું ધર્મને જાણવા વાળો વ્યક્તિ આજીવન અધર્મના પક્ષમાં દેખાણો છે. મહાભારત જોતા તો એવું લાગે છે ધર્મના મહાજન વ્યક્તિ અધર્મના પક્ષમાં રહ્યા છે. પણ વાસ્તવિકતા એ છે, હવે વૈષ્ણવ આચાર્યોની દ્રષ્ટિથી યદી જો જોવો તમે મહાભારતને, તો સમજાય કે ભગવાનની સેવા કરવા માટે ભીષ્મએ આ બધો ખેલ કર્યો છે. અને એમની અંતિમ સ્તુતિમાં એમણે આ સ્વીકાર પણ કર્યો છે. પિતામહ ભીષ્મની મતિ કૃષ્ણમાં છે. અને એક ભક્ત ઈ છે જે ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે, ભગવાનની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે. આપણે પોતાને ભક્ત તો માનીએ છીએ, પણ ઈચ્છા આપણી જ હાલે, ભગવાનની નહીં, ગુરુની નહીં. મને જે ઠીક લાગે એ હું કરું, મને જ્યાં ગમે ત્યાં હું ફરું. આ એક મોટી માથાકૂટ છે. ઘણી વાર તમે આજે જો આજે એક ટ્રેન્ડ છે ભક્તિનો, એમ બધા ટ્રેન્ડ આવતા હોય ને માર્કેટમાં, એમ અત્યારે ભક્તિનો ટ્રેન્ડ છે કે ભાઈ ક્યાંક આપણે ભક્ત બની ગયા, તિલક કરતા થઈ ગયા, માળા કરતા થઈ ગયા, બસ આપણને એવું લાગે બસ આપણાથી મોટો બ્રહ્મજ્ઞાની કોઈ નથી બીજો. પછી અને એ વિચાર કરતા હોય ઘરે બેઠા બેઠા બસ આપણે માળા કરવી, બાકી બધા ખોટા છે, આપણું જ ભજન સાચું છે. અભિમાનનું પોષણ વારંવાર થયા કરે. આમાં શું કામ? ભક્ત ઈ છે જે પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છામાં સંમિલિત કરે, જે પોતાની ઈચ્છાને ગુરુની ઈચ્છામાં સંમિલિત કરે અને પોતાની સ્વતંત્ર ઈચ્છાઓનો જે ત્યાગ કરે, આ સાચો વૈષ્ણવ છે, આ ભક્ત છે. પિતામહ ભીષ્મ એક એવા ભક્ત છે, એણે જોયું કે મારું જીવન તો કૃષ્ણની સેવા માટે છે, તો હું કૃષ્ણની સેવા કેવી રીતે કરી શકું? અને એટલા માટે એણે જોયું કે ભગવાન શું ચાહે છે. જો આપણે જ્યારે કોઈના દાસ બનીએ, દાસનો અર્થ છે સેવા કરવી, તો દાસ જ્યારે કોઈના બનીએ છીએ તો સાચો દાસ એ છે જે સ્વામીની ઈચ્છાને જાણતો હોય. તમે જ્યારે કોઈ ગુરુ પાસે દીક્ષા લ્યો છો, તમે કોઈને શિક્ષા ગુરુના રૂપમાં સ્વીકાર કરો છો, તો એક શિષ્ય તરીકે તમારું કર્તવ્ય એ છે કે ગુરુ શું ચાહે છે પૂછીને નહીં હું કરું. એ તો થર્ડ ક્લાસ શિષ્ય છે જે પૂછવા જાય છે. ગુરુના ભાવને જે જાણે છે, આ વાસ્તવિક દાસ છે, આ સાચો સેવક છે. એને કહેવું ન પડે, કઈને જે કરે એ બીજા નંબરનો છે, અને કયો પછી ન કરે એ ત્રીજા નંબરનો.
પ્રથમ સેવક ઈ છે જે પોતાના સ્વામીની ઈચ્છાને જાણે છે કે આ શું ચાહે છે મારાથી, અને સેવામાં લાગે. અને એ ગુરુ જ્યારે જોવે કે મારી ઈચ્છા અનુસાર આ વર્તન કરે છે તો એ પ્રસન્ન અપને આપ થઈ જાય. ગુરુને પ્રસન્ન કરવા ન પડે, વાહે વાહે દોડવું ન પડે. આજકાલ તો લોકોને લાગે ગુરુ હારે એક ફોટો મળી જાય ને પછી ટીંગાડી દેવી ઘરે મટાવીને, એટલે એમ થાય કે હા જો ગુરુ મારી હારે જ હતા એને આવું દેખાડવા માટે. ઘણાને ઘરે આપણે જઈ ટીંગાડ્યા હોય, આપણને બતાવે જો આ બાપુ હારે આપણે હતા, આની હારે આપણો ફોટો જોઈ. ક્યારેક દયા આવે બિચારા ઉપર કે આવા મહાપુરુષોની સંગતિ મળી તો તેમ કર્યું હું જીવનમાં. હે ગુજરાતના જે ફેમસ સાધુઓ છે, માની લો કોઈનો ફોટો મોરારી બાપુ હારે હોય, કોઈ બજરંગદાસ બાપા હારે હોય, કોઈ ડોંગરેજી મહારાજ હારે હોય, ટીકાડ્યો હોય ફ્રેમ કરીને, આપણને આશ્ચર્ય થાય તમે હતા રે હતા, તો પરિવર્તન તો દેખાતું નથી કાંઈ. હે આવા મહાપુરુષોની સંગતિ મળી, તમે લાભ શું લીધો? ખાલી ફોટો પાડ્યો છે એની હારે. આ દાસતા નથી. સેવક એ છે જે સેવાના ભાવને સમજે છે. અને એટલા માટે જો પિતામહ ભીષ્મ જે છે ને એ કૃષ્ણને પોતાના સ્વામી માને છે, અને કૃષ્ણ શું ચાહે છે એ પિતામહ જાણે છે. અચ્છા, એક સૌથી મોટો પ્રશ્ન મનમાં એ આવે કે જો આટલા મોટા ધર્મના જાણકાર વ્યક્તિ છે, ધર્મના મહાજન, તો દ્રૌપદીના અપમાન વખતે ભીષ્મએ કાંઈ જ ન કર્યું. અને ઘણા લોકોને ભારતમાં આનો વાંધો છે. પ્રશ્ન ઉઠાવે છે આમાં કે આટલા મોટા વ્યક્તિ હતા, ધર્મના મહાજન છે, દ્રૌપદી એક સ્ત્રીની રક્ષા ન કરીએ ક્યાંય. ભક્તની દ્રષ્ટિથી વિચારો, ભીષ્મના મનથી જોવો તમે કે જો ઈ સભાની અંદર ભીષ્મએ દ્રૌપદીની રક્ષા કરી લીધી હોત તો ભગવાન કૃષ્ણની મહિમા એ સભામાં પ્રગટ થાત. ભગવાનનો યશ ફેલા. યશ કોનો વધે? ભીષ્મનો. અને એક સેવક ક્યારેય નથી ચાહતો કે પોતાનો યશ વધે. એની ઈચ્છા શું છે? સ્વામીનો યશ વધે. મતલબ ભીષ્મએ વિચાર કર્યો કે જો હું દ્રૌપદીની રક્ષા કરું તો પછી ભગવાનનું પ્રાગટ્ય નહીં થાય, અને ભગવાન પ્રગટ નહીં થાય તો ભગવાનની મહિમા, ભગવાનનું ગુણગાન નહીં થાય. કોનું ગુણગાન થશે? પોતાનું. બતાવો આ દુનિયામાં એવો કોણ ભક્ત છે જે ચાહે કે મારા ગુણગાન થાય? કળિયુગ વાળાની વાત નથી, જે સાચા ભક્તો છે નહીં. આજકાલ તો ટ્રેન્ડ છે ફેમસ થવાનું, કેટલું સોશિયલ મીડિયામાં હાલવી છીએ આપણે, એ એક અલગ મેટર છે. પણ વાસ્તવિક ભક્ત જે છે એ ચાહે છે કે ભગવાનનો યશ ગાય, ભગવાનનો યશ થાય, અને ભગવાનને પૂછવામાં આવે કે આ મેટર બરાબર છે, તમારો યશ તમારા ભક્તો વધારે કે નહીં? ભગવાન ચાહે છે મારા ભક્તનો યશ થાય. આ બે એકબીજાના પૂરક છે. ભક્ત ઈચ્છે છે ભગવાનનો યશ વધે, ભગવાન ઈચ્છે છે ભક્તનો યશ વધે. તો આજીવન પિતામહ ભીષ્મએ જે કાર્યો કર્યા, એક પ્રસંગ તો આપણે જોયા, દ્રૌપદીનું અપમાન. એમાં શા માટે ચૂપ રહ્યા? ભગવાનના યશને વધારવા માટે. આજે ભગવાનની વસ્ત્રના રૂપમાં અવતાર લઈને આવ્યા ત્યારે આખી દુનિયાએ જાણ્યું ને કે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કેવી રીતે કરે છે. ભગવાન આવ્યા જ ન હોત તો પહેલી વાત તો એ કથા કોની કરે? આપણે એ આવીને કંઈક કરે છે તઈ અહીં કથા આપણે સાંભળીએ છીએ ને, એના વિષયના ગુણગાન સાંભળીએ. પણ આ ભગવાને કર્યું જ ન હોત તો દુર્યોધનના પક્ષમાં રહેવું. ભીષ્મની કોઈ જ ઈચ્છા નથી કે દુર્યોધનને જીતાવી દેવો કે એના પક્ષમાં રહેવું. કા ભીષ્મ દુર્યોધનના પક્ષમાં રહ્યા છે એનું એકમાત્ર કારણ છે કૃષ્ણનું દર્શન. કારણ કે હામાહામી હોય ને તો દર્શન હરખું થાય. આમ બાજુ હોય મજા, તમે બેઠા છો બાજુવાળા ન જોઈ શકો તમે બરાબર, મોઢું ફેરવવું પડે. પણ ભીષ્મએ વિચાર કર્યો કે હામાહામી જો રહેવું ને તો મારા જીવનનો આમ તો અંતિમ સમય છે. ભલે ઈચ્છા મૃત્યુનું વરદાન છે, પણ એણે વિચાર કર્યું કે મરવું છે તો કૃષ્ણને જોતા જોતા, કૃષ્ણનું દર્શન કરતા કરતા. એટલે એ સામેની સેનામાં ઉભા છે. અને બીજું કારણ, એક કારણ તો છે એનું કે દર્શન કરવું છે, અને બીજું
ભીષ્મએ વિચાર કર્યો કે હું જો દુર્યોધનના પક્ષમાં નહીં ઉભો રહું તો આ દુર્યોધન યુદ્ધ જ નહીં કરે. મહાભારત યુદ્ધમાં દુર્યોધનની આટલી તૈયારી કેમ હતી? ભગવાને સમજાવ્યા બધાને. સંધિદૂત બનીને આવ્યા છે, સ્વયં દ્વારકાધીશ. વિદુરજી સમજાવે, ભીષ્મ સમજાવે, તોય ન સમજ્યું. તમે વિચાર કરો, હાલો ભીષ્મ, દ્રોણ, વિદુર આ બધાનું તો સમજ્યા કે હવે ઈ સમજાવે ન માને દુર્યોધન, પણ સ્વયં ભગવાન સમજાવે ને ન સમજે, આ થોડુંક વિચિત્ર લાગે કે ભગવાનના સમજાવવાથી ત્યાં કેમ નથી સમજતો. વિદુરજીએ કીધું, દુર્યોધન તારામાં કઈ બુદ્ધિ છે? સાક્ષાત દ્વારકાધીશ કહે છે 5 ગામનો પ્રસ્તાવ છે, માની લે. તેણે કીધું 100ની અણી જેટલી ભૂમિ પણ યુદ્ધ વગર તો નહીં આપું. તો કે તને કઈ ધર્મ અધર્મની ખબર છે? દુર્યોધન કે જો બધું જ ખબર છે ઈ કે આપણને. જાનામી ધર્મમ, હું જાણું છું ધર્મ શું છે. નચમે પ્રવૃત્તિ, પણ મારી પ્રવૃત્તિ નથી એમાં. જાનામી અધર્મમ, હું અધર્મ જાણું છું. એવું નહીં જ્ઞાન નથી, હું ભણ્યો છું. પાંડવો ભણ્યા એ જ ગુરુકુળમાં ભણ્યો, હારે જ પાસ ન થયો એ વાત જુદી છે, પણ ભણ્યો જ ત્યાં. એટલે એટલું તો નોલેજ છે ધર્મ શું છે અધર્મ શું છે. પણ નચમે નિવૃત્તિ, અધર્મમાં મારી નિવૃત્તિ નથી. વિદુરજી કે તને આટલી સમજ પડે છે, તું આટલો બધો જાણકાર છો, તો ભાઈ સુધરતો કેમ નથી? એ કે મારે સુધરવું છે, મને ખબર પડે છે બધી કે આ બધું ખોટું થઈ રહ્યું છે આનો, પણ અંદર કોક બેઠું છે એ ના પાડે છે, માનવાનું નથી અત્યારે આપણે. વિદુરજીને આશ્ચર્ય થયું, અંદર કોણ બેઠું છે? અંદર મહાભારત વ્યાસદેવ લખે, દૈવ. દૈવનો સીધો અર્થ છે ભગવાન. કે મારી અંદર જે દૈવ રૂપમાં એક વ્યક્તિત્વ છે જે મને અંદરથી ના પાડે છે, સમજવાનું થતું, સમાધાન કરવાનું થતું જ નથી. દૈવ ના પાડે છે. કોણે નથી સમજવા દીધો એને? ભગવાન. તો ભીષ્મ જાણે છે કે દ્વારકાધીશ સમજાવે અને દુર્યોધન નો માને આવું બને નહીં. પણ ભીષ્મ બેઠા બેઠા એ સભામાં વિચાર કરે છે કે ભગવાન દુર્યોધનને રેડી કરે છે યુદ્ધ કરવા માટે. તો હવે એને યુદ્ધ તો કરવું છે, પણ સપોર્ટ વગેરે યુદ્ધ કરવાનો નથી, તો આના સપોર્ટમાં કોણ રહે? અને પિતામાં ભીષ્મએ નક્કી કર્યું મારે એના સપોર્ટમાં ઉભું રહેવું. શું કામ? કારણ કે ઈચ્છા મૃત્યુના વરદાન વાળો યોદ્ધા, અને ન કેવલ આ વસ્તુ, સ્વર્ગલોક સુધી કોઈ દેવતા, ત્યાં સુધી ઇન્દ્રનું સાહસ નથી ભીષ્મારે યુદ્ધ કરીએ. આવો મહાપરાક્રમી યોદ્ધા. દુર્યોધનને થયું આ આપણી બાજુ હોય ને આપણને કોઈ ન હરાવી શકે. નિશ્ચિંત થઈ ગયો દુર્યોધન કે આપણને કોઈ જ ન હરાવી શકે, ભીષ્મ આપણા પક્ષમાં છે. અને ભીષ્મએ વિચાર કર્યો કે મારે આના પક્ષમાં હું કેમ રહેવાનું જ? કારણ કે દ્વારકાધીશ ચાહે છે હું એની બાજુ રહું. તો ભીષ્મનું કૌરવોની સેનામાં રહેવું એ પણ ભગવાનની ઈચ્છા છે. અને ભગવાનની ઈચ્છાને જાણી અને પિતામહ ભીષ્મએ આ નિર્ણય કર્યો દુર્યોધનના પક્ષમાં રહેવું. કોઈ લોકોએ કીધું કાલે ઇતિહાસ આપણને કહેશે કે આટલા મોટા ધર્મને જાણવા વાળા, પણ પિતામહ કહે છે વાસ્તવિક ધર્મ આ જગતમાં શું છે? ધર્મમ તુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાન જે ચાહે છે, ભગવાન જે બોલે છે એ જ ધર્મ છે. અને ભગવાનની ઈચ્છા છે કે હું કૌરવોના પક્ષમાં રહું. કેમ? તો આ દુર્યોધન તૈયાર થાય. હવે દુર્યોધનને તૈયાર હું કામ કરવો છે? કારણ કે દુર્યોધન સાક્ષાત કલીનો અંશ છે, અધર્મ છે. અને અધર્મનો નાશ કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. મહાભારતનું યુદ્ધ તો જ સંભવ છે દુર્યોધન તૈયાર થાય. દુર્યોધન ત્યારે જ તૈયાર થાય જો એના પક્ષમાં ભીષ્મ હોય. તો ભગવાનની પ્રસન્નતા માટે ભીષ્મ કોના પક્ષમાં છે? કૌરવોના પક્ષમાં ઉભા છે. આ સેવક છે, આ સેવાનો ભાવ છે. ભલે બહારથી આપણે વાંચી લેતા હોય, આપણને દેખાતું હોય કાંઈક, એ બધી વાતો અલગ છે, પણ મૂળ તત્વને જો સમજીએ તો સેવક ધર્મ જે છે એનો પહેલો સિદ્ધાંત છે સ્વામીની ઈચ્છાને સમજે, એની ઈચ્છાને જાણે. અને ભગવાન ચાહે છે એ ભીષ્મ જાણે છે.
રહ્યા એ બાજુ. હવે યુદ્ધ થયું, 9 દિવસ વ્યતીત થયા. અને પિતામહ ભીષ્મ તો જાણે યુદ્ધ કરે ન કરે કાંઈ ફરક ન પડતો હોય એમ રોજ આવે મેદાનમાં, હાંજ સુધી લડે ને વળી પાછા આવ્યા જાય. 9મી રાતે ગયો દુર્યોધન. પિતામહ કરો શું તમે? ખાવ છો અમારું, પ્રેમ પાંડવોને કરો છો. તમે ધારો તો 1 દિવસમાં પાંડવો સમાપ્ત થઈ જાય. તમે એની હારે બરાબર લડતા નથી. કારણ શું છે? પિતામહ ભીષ્મએ કહી દીધું, કાલે કા પાંડવો નથી ને કા હું નથી. અને ભીષ્મ બોલે એ તો લોઢાની લકીર છે. દુર્યોધન ખુશ થઈ ગયો. ભીષ્મએ કીધું ને કાલે યા તો પાંડવો નથી કા હું નથી. દુર્યોધન ખુશ, કાલે પાંડવ જ નહીં હોય. દાદાને પાડીએ કે એવું કોણ છે વિશ્વમાં? ભલે ઉંમર 400 વર્ષ હતી. મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મની ઉંમર હતી 400 વર્ષ. તોય દુર્યોધનનો ભરોસો એની ઉપર છે. વાત સત્ય છે. દુનિયામાં ગમે એવો પાપી હોય, અધર્મી વ્યક્તિ હોય, પણ એનો ભરોસો તો ભક્ત ઉપર જ હોય. દુર્યોધનને વિશ્વાસ હતો કે દાદાએ કીધું છે ને કાલ આવડા નહીં હોય એટલે નહીં હોય. અને જો આખા મહાભારતની અંદર, આખા ભારત વર્ષની અંદર કોઈના મનમાં વિચાર નહોતો કે ભીષ્મનું કોઈ મૃત્યુ કરાવી શકે, એને કોઈ મારી શકે. ભીષ્મ એ પણ જાણે છે કે કૃષ્ણની ઈચ્છા છે કે હવે મારે હટી જવાનું છે આ પિક્ચરમાંથી. એટલે આપણે સ્ટેજ ઉપર કોઈ ડ્રામા કરતું હોય અને એમાં અલગ અલગ રોલ આપેલા હોય બધાને, અને જ્યારે જેનો સમય આવે ત્યારે એને એ રોલમાંથી હટી જવાનું. ભીષ્મ સમજી ગયા આપણા હટવાનો સમય થઈ ગયો છે. અને આ પ્રતિજ્ઞા જ્યારે પિતામહે કરી, ભગવાને નક્કી કર્યું કે પાંડવોને બચાવવા કેમ. જુઓ, અસંભવ લાગવા વાળા મૃત્યુને જેને સંભવમાં પરિવર્તન કર્યું છે એ ભગવાન કૃષ્ણ છે. કોઈ વિચારનો કલ્પના નહોતી કોઈને કે ભીષ્મનું મૃત્યુ થાય. ભગવાને કીધું, યુધિષ્ઠિર મહારાજ શિખંડીને લાવો કાલ. પણ એ કે એને ક્યાં યુદ્ધમાં, એને બાઉન્ડ્રી લિમિટેશન છે, એને એન્ટ્રી નથી. નહીં, એને લાવો. એને કાલે અર્જુનના રથ ઉપર રાખો. પાંડવો સમજ્યા નહીં કે પ્રભુ આ યોજના શું છે. ભગવાન કે હું કવિ કરો. અને પાંડવોનો મોટામાં મોટો સદગુણ એ છે કે ભગવાન જે કે ને એમાં વિચાર કરવાનો જ નહીં. એણે જે કીધું એટલે સીધું જ એપ્લાય. કાંઈ વાંધો નહીં, ચડાવો રથ ઉપર. અર્જુનને કે આની વાહે જ બાણ મારવાનું છે. કેમ? આ જ્યાં સુધી રથ ઉપર છે ને ભીષ્મ શસ્ત્ર નહીં ઉઠાવે. અર્જુન છે કોણ? બોલે આ ઈ અંબા છે. પૂર્વ જીવનમાં અંબા. આને વરદાન લીધું છે કે આ જો સામે રથ ઉપર આવશે ને શસ્ત્ર નહીં ઉઠાવે. અને ભીષ્મને તો જ મારી શકાય જ્યારે એના હાથમાં શસ્ત્ર ન હોય. મહાભારતમાં તો એ લખ્યું, પાંડવો પૂછવા ગયા યુધિષ્ઠિર મહારાજ રાતે જ્યારે યુદ્ધ પૂરું થઈ જાય, છાવણીમાં બેઠા, દાદા મરશો કેમ તમે? ઈ કયો. કોઈને જઈને પૂછાય તમારે મરવાનો કેમ છે? અને આ ભગવાનની યોજના. ઈ કે આ બધા ટેન્શનમાં આવી ગયા પાંડવો. તો ભગવાનને કીધું દાદાને જ જઈને પૂછી લ્યો તમે કેમ મરવાના છો. અને દાદાની ઉદારતા જુઓ, એણે કહી દીધું કોઈ સ્ત્રી જો સામે આવી જાય તો મારા હાથમાંથી શસ્ત્ર છૂટી જાય. અને હવે નિયમ એ છે કે યુદ્ધમાં સ્ત્રી આવે ક્યાંથી? કારણ કે મહાભારત પહેલા જે મીટિંગ થઈ એમાં નક્કી થયું હતું કોઈ સ્ત્રીની એન્ટ્રી નહીં થાય આમાં. મનુષ્યો સિવાય કોઈ દેવતા, ગંધર્વ, કિન્નર કોઈની એન્ટ્રી નહીં. તો સ્ત્રીને ક્યાંથી લાવશું? જુઓ, આ બાઉન્ડ્રી પહેલા બંધાઈ ગઈ હતી. કારણ કે ભીષ્મનું મૃત્યુ શિખંડીના કારણે છે એ બધાને ખબર હતી. એટલે એને નક્કી કર્યું હતું કોઈ સ્ત્રીનો પ્રવેશ યુદ્ધમાં નિષેધ. આવો નિયમ બનાવી લીધો પહેલા. પણ જો આખી દુનિયાની બુદ્ધિ જ્યાં પૂરી થાય ને ત્યાંથી ભગવાનની ચાલુ થાય. એણે કીધું ભલે નિયમ બને. આપણી પાસે એવી સ્ત્રી છે જે યુદ્ધમાં આવે ને નિયમ ન તૂટે. લાવ્યા શિખંડીને. યુધિષ્ઠિર મહારાજને કીધું ભગવાને આ કોણ છે ખબર? આ અંબા છે. આણે શિવજી પાસેથી વરદાન લીધું છે. આના ભીષ્મના મૃત્યુનું કારણ છે. આને આગળ કરો. ચડાવ્યા રથમાં એને. અને અર્જુનને સમજાવી દીધું જ્યારે ધનુષ છૂટે, કારણ કે શસ્ત્ર જ્યાં સુધી ભીષ્મના હાથમાં હોય ને
ઇન્દ્રની પણ તાકાત નથી આને હરાવી શકે. અને શસ્ત્ર છૂટે તો કામ બને, એટલે આને રથમાં ચડાવો. અને આ વાત યુદ્ધ પૂર્વ પણ યુધિષ્ઠિર મહારાજને કીધી છે પિતામહ ભીષ્મએ કે જ્યાં સુધી શસ્ત્ર મારા હાથમાં છે ત્યાં સુધી મને કોઈ હરાવી ન શકે. શું કરશું? પણ યોજના આપી ભગવાને. અને બીજા દિવસે, આ 10મા દિવસની વાત છે યુદ્ધની, 10મા દિવસની સવારે શિખંડી અર્જુનના રથ ઉપર છે અને દુર્યોધન વાળી ગયો. ઈ કે આ શું નવું નાટક છે? એક રથમાં 2 યોદ્ધા. અને એને સમજાઈ ગયું કે આ દાદા ગયા કામમાં છે. એના સેનાપતિઓને કીધું ભીષ્મ અને અર્જુન હામાહામી ન થવા જોઈએ. પણ હવે જો જેની લગામ ભગવાન કૃષ્ણના હાથમાં છે, ન કેવલ અર્જુનનો રથ, આમ તો બધાની લગામ એના હાથમાં જ છે. હાલો એ કે રથ હેડ. પણ આવ્યા પછી હામે શિખંડી હામે ભીષ્મએ હથિયાર છોડી દીધા. ભગવાને અર્જુનને કીધું અર્જુન બાણ ચલાવ. અને અર્જુને બાણ માર્યા છે. શરીરમાં 1 ઇંચ જગ્યા નથી. સેંકડો બાણ માર્યા અર્જુને. ભીષ્મના શરીરને ચારણી વીંધી નાખે ને એમ વીંધી નાખ્યું. અને એ રથ ઉપરથી જ્યારે એ પડે છે ભીષ્મ, હવે સ્લો મોશન સીનમાં જોજો આ કથાને. અને એક ભાવ સમજવાનો છે. અર્જુનના સેંકડો બાણ પિતામહ ભીષ્મને લાગ્યા, અને ઈ બાણ એટલે શરીરમાં 1 ઇંચ જગ્યા ખાલી નથી જ્યાં બાણ નથી લાગ્યું. ભીષ્મ રથ ઉપરથી પડી રહ્યા છે. અને પડતા પડતા છેલ્લું દર્શન જે એણે કર્યું છે, અંતિમ દર્શન, એ ભગવાન કૃષ્ણને જોતા જોતા રથ ઉપરથી પડ્યા અને કૃષ્ણની છબીને પોતાની આંખોમાં લઈ અને ભીષ્મએ આંખ બંધ કરી દીધી. મેદાન ઉપર પડ્યા, વાતચીતો પણ થઈ પછી, પણ આંખ ભીષ્મની ખુલી નથી. આંખ બંધ. કેમ? એને જોયું કે અંતિમ સાર, અંતે નારાયણ સ્મૃતિ, તો એ નારાયણ સામે ઊભા છે. તો પછી એનું દર્શન થઈ ગયું છે. આંખમાં લઈ લીધા ભગવાનને, અને આંખ બંધ. કેમ? ભગવાનને જોયા પછી આ સંસારમાં બીજું કાંઈ જોવાની ઈચ્છા નથી, કાંઈ જોવું નથી. એ આંખ બંધ કરી ભગવાનનું ધ્યાન કરતા કરતા પડ્યા. પછી 8 દિવસ યુદ્ધ ચાલ્યું. ટોટલ આ 10મા દિવસ પછી 8 દિવસ યુદ્ધ. એ માણસે એ જ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે છે. પછી તો મહારાજ યુધિષ્ઠિર રાજા બન્યા. હવે યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, શોક એના મનમાં બહુ થયો. વળી પાછી લીલા ભગવાને કરી. પેલા દુર્યોધનને નો સમજવા દીધો, હવે યુધિષ્ઠિરને નથી સમજવા દેતા. યુધિષ્ઠિર મહારાજ એને વ્યાસદેવ સમજાવે છે કે આ જે કાંઈ થયું છે એમાં તમારો કોઈ વાંક નથી. યુધિષ્ઠિર મહારાજ કહે છે હવે એમાં મારો જ વાંક છે. મને એકને રાજા બનાવવા માટે લાખો કરોડો લોકોએ પોતાના પ્રાણ આપી દીધા. વ્યાસદેવ કહે છે એવું નથી, તમે જેવું સમજો છો એવું નથી. એના પુરોહિત જે છે ધૌમ્ય મુનિ, એને કીધું, એને સમજાવ્યા. યુધિષ્ઠિર મહારાજ તોય નથી માનતા. ભગવાન કૃષ્ણએ સમજાવ્યા. હવે જો જે અર્જુન નહોતો સમજતો એને ગીતા કઈને સમજાવી દીધા. યુદ્ધ પહેલા અર્જુનને નહોતું લડવું, યુદ્ધ કરવું નહોતું, તો એને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી અને અર્જુનને કન્વિન્સ કરી લીધા. એ યુધિષ્ઠિર મહારાજને કન્વિન્સ ન કરીએ કે છે ને ભગવાનની વિચિત્ર લીલા. જો દુર્યોધન નો માન્યો, અર્જુન માની ગયા. હવે યુધિષ્ઠિર મહારાજ પાછા નથી માનતા. બહુ સમજાવવાની ટ્રાય કરી, પછી છેલ્લે ભગવાને પૂછી લીધું કે યુધિષ્ઠિર મહારાજ હવે તમે કયો, તમે કોનું માનશો? હોય ને કુટુંબમાં એકાદ માણા કંઈક ડિસ્ટર્બ થઈ ગયો હોય, આખું કુટુંબ સમજાતું હોય, ન માને, પછી એને જ પૂછવું પડે તું કોનું માનવાનો છે ભાઈ? તો એને બોલાવીએ આપણે. ભગવાને કીધું આ જે કંઈ થયું એમાં તમારો વાંક નથી, કે તમે કયો તો હું ન માનું. કેમ? તો કે તમારી વાત ઉપર એવો ભરોસો નથી. મહાભારતમાં એકવાર ચીટિંગ કરી ગયા હતા, અશ્વત્થામા નામે આવી ગયા. એને અશ્વત્થામા હતા, નરોવા કુંજરોવા બોલવું પડ્યું યુધિષ્ઠિર મહારાજ કે મારે, એટલે તમે નહીં, કોઈ પ્રમાણિત વ્યક્તિ લાવો. ભગવાનને કીધું ભીષ્મ કહેતો માનીશ? યુધિષ્ઠિર મહારાજ કે હા, ભીષ્મ પિતામહ જો એમ કે આમાં મારો કોઈ દોષ નથી તો હું સ્વીકાર કરી લઈશ. ભગવાને કીધું તો હાલો એની પાસે જાય. અને એ પાંડવોને આખી જેની સેના
મંત્રી બધાને સાથે લઈ અને કુરુક્ષેત્રમાં આવ્યા છે. કેટલો સમય? આ 58મો દિવસ છે. ભીષ્મદેવ બાણશૈયા ઉપર આવ્યા એના 58મા દિવસે ભગવાન યુધિષ્ઠિર મહારાજ, પાંચેય પાંડવો, વ્યાસ મુનિ, અનેક ઋષિ મુનિઓ સાથે, હસ્તિનાપુરના લોકો સાથે એ સ્થાનમાં આવ્યા પાછા. અને હજારો લાખોની ભીડ, જેટલા બીજા અન્ય ઋષિ મુનિઓ હતા એને ખબર પડી કે યુધિષ્ઠિર મહારાજ પિતામહ ભીષ્મને મળવા જાય છે, તો એ બધા ઋષિ મુનિઓ એના શિષ્યોને લઈને આવ્યા હારે. કેમ? તો કે હવે યુધિષ્ઠિર મહારાજ અને ભીષ્મ વચ્ચે કંઈક સંવાદ થશે તો એક ધર્મના મહાજન છે અને બીજા ધર્મનો અંશ છે, અને બે વ્યક્તિ જ્યારે વાત કરશે તો ધર્મની જ વાત થશે, કંઈક ધર્મના વિષયમાં જ પ્રવચનો થશે અને આપણને સાંભળવા મળશે. લાખો લાખો લોકોની ભીડ લાગી કુરુક્ષેત્રમાં. અને એ સમયે જુઓ, 58મા દિવસે હજી ભીષ્મની આંખ બંધ છે. હવે એ લાખોની ભીડમાં પિતામહ ભીષ્મને ખબર પડી દ્વારકાધીશ કૃષ્ણ આવ્યા છે. સમજો પ્રસંગ. લાખો લોકોની ભીડ છે, બાણશૈયા ઉપર સૂતા છે, આંખ બંધ છે. 58 દિવસમાં એક પ્રમાણ આંખ ખુલી નથી. એ લાખોની ભીડમાં ખબર પડી ગઈ ભીષ્મને એક દ્વારકાધીશ આવ્યા છે. કેવી રીતે ખબર પડી છે? એક પ્રશ્ન થયો, આચાર્યોએ કીધું કે ભાઈ આટલા લોકોની વચ્ચે કેમ ખબર પડે કોણ આવ્યું છે કોણ નથી? કંઈક અવાજ કરે, કંઈક બોલે તો કાનથી સમજીએ કાંઈ, પણ આંખ બંધ છે, જોયા વગર આટલા લોકોની ભીડમાં પિતામહ ભગવાનને ઓળખી ગયા. કૃષ્ણ આવ્યા છે, દ્વારકાધીશ આવ્યા છે. કારણ ભગવાન વૈજયંતી નામની એક માળા ગ્રહણ કરે છે, વૈજયંતી માળા, અને જેમાં 5 પુષ્પ લાગેલા હોય છે, પારિજાત, મંદાર ઇત્યાદિ. 5 પુષ્પની જે માળા, એને વૈજયંતી માળા કહે છે. જે દિશામાંથી ભગવાન આવી રહ્યા છે, ભગવાને એ માળા ધારણ કરી છે, અને એ પવન માળાને સ્પર્શ કરી અને એ પિતામહ ભીષ્મ બાજુ વહી રહ્યો છે. ભગવાનની માળાની ગંધને ભીષ્મ ઓળખે છે. જે ફૂલને અડીને જે વાયુ વહી રહ્યો છે, એ હવા ભીષ્મના નાકમાં આવી, એ સુગંધ અંદર ગઈને ખબર પડી ગઈ કે દ્વારકાધીશ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. આ ભક્ત છે. આપણે 17 વાર મંદિર ગયા હોય તો ખબર ન પડે હાર છે કોનો. કારણ કે ભગવાનનું દર્શન કેમ કરવું, ભગવાન અરે વ્યવહાર એ આપણે જાણતા નથી. મંદિરની અંદર ગયા હોય ને તો જ્યારે આપણે આરતી કરીએ છીએ ને, તો આરતીમાં નિર્માલ્ય મળે, પુષ્પ મળે ભગવાન. તો ભગવાનને ઓફરિંગ થયેલા જે ફૂલ આવે છે ને, એ ફૂલની પણ એક ગંધ છે. તમે મંદિરે જાઓ છો ને, આરતીમાં જો નિર્માલ્ય સૂંઘવાનું હોય, મસ્તક ઉપર ચડાવીએ છીએ, તો આ શા માટે? આ ટેકનિક શું છે? આપણે ભલે મંદિર જઈ પણ એની પર વિચાર તો કર્યો જ નથી આપણે, કે પૂજારી આપણને આપે એટલે આપણને એટલી ખબર કે ભાઈ ભગવાનને અડીને આવ્યું છે, ભગવાનને ચરણમાંથી આપણને પુષ્પ મળ્યું છે, તો ભગવાનની માળા આપણને મળી છે, તો એ આપણે ગ્રહણ કરી લેવાની કૃપા છે, આવું સમજીને આપણે લઈ લઈએ. કૃપા છે, પણ મૂળ વાત એ છે કે એ માળા જે છે ને, એની ગંધ જ્યારે ડેઈલી આપણે લેતા થઈ જાય ને. જો રામાનુજાચાર્ય એમના ગુરુ યામુનાચાર્ય છે. એ યામુનાચાર્ય એમના ગૃહસ્થ ભક્તોને એના જીવનનો અંતિમ ઉપદેશ આપ્યો છે. મંદિરમાં જાઓ અને ભગવાનના નિર્માલ્યને ગ્રહણ કરો. શું કામ? ડેઈલી તમે આ નિર્માલ્ય ગ્રહણ કરો તો એની હારે તમારો પરિચય થઈ ગયો છે. આ સુગંધ કોની છે? ભગવાનના ચરણની ગંધ છે. અને જો ભગવાનના ચરણની જે ગંધ છે, એ તુલસી પત્ર, જેના કારણે સૌથી મોટા બ્રહ્મવાદીઓ જે સનકાદિક ભગવાન છે, એ ભગવાનની તુલસીની ગંધ સૂંઘવા માત્રથી ભક્ત બની ગયા છે. આ સુગંધનો પણ એક વિશેષ પ્રભાવ છે. એ ભગવાનના ચરણની ગંધ પણ વ્યક્તિને ભક્ત બનાવી દે છે. નિર્વિશેષવાદી હતા સનકાદિકો, પણ એને એકવાર એ તુલસીની ગંધ આવી ગઈ નાકમાં, અને એ હતા બ્રહ્મજ્યોતિમાં, અને એ તુલસીની ગંધ સૂંઘતા સૂંઘતા વયા ગયા વૈકુંઠ. ત્યાં જઈને ઓલા એન્ટ્રી ના પાડી હતી, જય વિજય, એન્ટ્રી નહીં મળે. વૈકુંઠના 7મા દ્વારના દ્વારપાળ છે જય વિજય, ના પાડી દીધી, એન્ટ્રી નહીં મળે, અને શ્રાપ આપી દીધો સનકાદિકોએ, અસુર થઈ જાવ.
કે આ જ પ્રસંગ છે. શું કામ આવ્યા હતા ને? ભગવાનના ચરણોની ગંધ લેતા લેતા અને ભગવાનના ચરણ કમળના દર્શન થયા, ભક્ત બની ગયા. તો ભીષ્મ ઓળખે છે એ ગંધને કે આટલા હજારો લાખોની વચ્ચે આજે વૈજયંતી માળાની જે સુગંધ છે આ દ્વારકાધીશ કૃષ્ણ સિવાય બીજા કોઈમાંથી આવતી નથી. અને આ માળા કોઈ ધારણ કરતું નથી. તો એ ગંધથી ભગવાનને ઓળખી ગયા. એટલે આ નિર્માલ્યને ઓળખવું બહુ જરૂરી છે કે એ હાર આપણા ગળામાં આવે ને તો ખબર પડી જાય કોનો છે, આ કોને ની અડીને આવ્યો છે. એને સુગંધનું પણ એક વિજ્ઞાન છે. હા, આપણી ધ્રાણ ઇન્દ્રિય જે છે એને સંયમિત કરવા માટે પણ આનો એક પ્રયોગ છે, આ નિર્માલ્ય ગ્રહણ કરવું. પણ હજારો લાખોની વચ્ચે ભગવાનને ઓળખવા માટે આંખની જરૂર નથી. આ પ્રેક્ટિસ જો હોય ને તો ભગવાન ઓળખાય. અને આ પ્રેક્ટિસ એટલા માટે છે કારણ કે અંત સમયે એ લાખોની, કારણ કે પરિવાર તો હોય જ આપણા ખાટલાની આજુબાજુમાં, એમાં ભગવાનને ઓળખવા પડશે ને. કદાચ આપણે ભક્તિ કરીને આવી ગયા તો એની ઓળખાણ કોનાથી થશે? એની ઓળખ થશે આ લક્ષણો દ્વારા, જો જાણકારી હોય તો. પણ આવું કોઈ દી આપણે કર્યું જ નથી. તમે વિચાર કરો કે તમે મહાભારત વાંચો કે ભાગવત વાંચો, ભીષ્મ અને કૃષ્ણ બે ક્લોઝ મળ્યા હોય એવા કેટલા પ્રસંગ છે. હા, આમ ક્લોઝ મળ્યા હશે, હારે રહ્યા હશે. લગભગ તમારા ધ્યાનમાં નહીં આવે કોઈ પ્રસંગ કે કૃષ્ણ અને ભીષ્મ ક્લોઝ હોય એવા. છતાં ભીષ્મ કૃષ્ણની માળાની ગંધને ઓળખે છે, એ જાણે છે. આપણે રોજ એની માળા ગ્રહણ કરતા હોય તોય ન ઓળખતા હોય. દામોદર મંદિરે તમે જાઓ, ડેલી પૂજારી માળા આપતા હોય તમને, આપણે નથી ઓળખતા એ ગંધ. અંતર છે શુદ્ધ ભક્તમાં અને સાધક ભક્તમાં. ભીષ્મ ઓળખી ગયા. અને ભીષ્મએ 58 દિવસ પછી જેવી આંખ ખોલી, એ આંખ ખોલી છે તો જે સ્વરૂપ પોતાના ચિત્તમાં 58 દિવસથી ધ્યાન કરે છે ભીષ્મ, એ જ સ્વરૂપ પોતાની સામે ઊભું છે. આ મૃત્યુની સફળતા છે. ભક્તોની ઈચ્છા શું છે? અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ થાય, ભગવાનની સ્મૃતિ થાય. જ્યારે ભીષ્મ એક એવા સૌભાગ્યશાળી ભક્ત છે. તમે જો બહુ કોઈ વ્યક્તિએ ભગવાનની ભક્તિ કરી હોય, એણે ભગવાનને યાદ કરવા પડે. મૃત્યુ જ્યારે આવે ત્યારે એ પોતાની ઇન્દ્રિયો ઉપર જોર આપે છે ભગવાનનું સ્મરણ કરવા માટે. નારદ મુનિ ભાગવતમાં કહે છે કે મોટા મોટા યોગીઓને પણ અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ થવું કઠિન છે. પણ જો આ યોગીઓના યોગી છે પિતામહ ભીષ્મ, સ્મરણની વાત છોડો, સાક્ષાત ભગવાન દર્શન દેવા આવ્યા છે. એકવાર જીવનમાં જેને દર્શન મળી જાય એ માને કે હું સૌભાગ્યશાળી ભક્ત છું. આ ભીષ્મ એવા, એને ક્યાંય જવાની જરૂર ન પડી. સ્વયં ભગવાન એને દર્શન આપવા માટે આવ્યા છે. આ જીવનની સફળતા છે. આપણને દર્શન દેવા આવે કે નહીં આવે એની ઉપર આપણને સંદેહ ન હોવો જોઈએ. આપણા ભજન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ષડગોસ્વામી કહે છે, રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં, કે અવશ્ય રક્ષિબે કૃષ્ણ વિશ્વાસે પાલન. એક વિશ્વાસ હોવો જોઈએ ભગવાન ઉપર. ભક્તએ હંમેશા આશાબંધ હોવું જોઈએ કે આપણે ભજન કરીએ છીએ ને તો એક દિવસ ભગવાન મળશે. અને અહીંયા નરસિંહ મહેતાની જેમ આવે કે ન આવે, પણ કમસે કમ જ્યારે આપણો અંતિમ સમય આવશે ત્યારે તો ભગવાન આવશે. આવા એક વિશ્વાસથી ભજન કરવું જોઈએ. અત્યારે કોઈ ભક્તને પૂછો તમને શું લાગે છે, વયા જાઓ ભગવત ધામ, આપણે થોડા જઈએ. તો ભજન હું કામ કરો છો ભાઈ? એટલી શ્રદ્ધા જ નથી. અને કોઈને પૂછો તમને એવું લાગે ભગવાન મળશે, આપણને થોડા મળે. કારણ કે આપણા ધંધા તો આપણે જાણતા હોય અંદરથી, અને બહારથી હાથમાં માળા હોય, અંદરથી શું વિચાર છે, ચેતના શું છે આપણને ખબર હોય. એટલે વિશ્વાસ નથી, પણ શુદ્ધ ભક્ત જે છે ને એને પાકો ભરોસો છે કે હું ભગવાનનું નામ લઉં છું, મને ભલે યાદ નહીં આવે
પણ મારા મૃત્યુ સમયે ભગવાન મારા ચિત્તમાં પ્રગટ થઈ જાય. સાક્ષાત સામે આવે એને જ આવ્યા એવું નથી માનવામાં આવતું. ચાલો ભીષ્મ માટે તો બંને છે, મનમાં પણ હતા ને ફિઝિકલ હતા. આપણા માટે કદાચ એવું વિચારીએ કે સાક્ષાત રૂપમાં ભગવાન ન આવે તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શું કામ? ગેરંટી છે ગીતામાં, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અર્જુન, કોઈ મારું સ્મરણ કરતા કરતા જો દેહ ત્યાગ કરે તો એ મને પ્રાપ્ત કરે, કોઈ સંદેહ નથી. તો આપણે જીવતા મળે કે મર્યા પછી મળે એ કામનું છે ને ભાઈ. એને આ ગેરંટી છે ભગવાનની ગીતામાં કે અંત સમયમાં જેણે મારું સ્મરણ કર્યું છે એને હું પ્રાપ્ત થવાનો, એ મને પ્રાપ્ત થવાનો છે. તો આમાં તો કોઈ સંદેહ નથી. હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે અંતકાળે સ્મરણ થાય કે નહીં થાય. તો એ આપણા ભજન ઉપર ડિપેન્ડ છે કે આજીવન આપણે ધંધા શું કર્યા છે એ છેલ્લે યાદ આવશે. આ સ્મરણનું એક વિજ્ઞાન છે. અને તમે મારી કરતાં વધારે અનુભવી હશો કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હોય ને એવા સમયે તમે એની હારે રહ્યા હો, એ શું સ્મરણ કરે છે, એના અંતિમ શબ્દો શું છે, એ એની આખા જીવનની જે પ્રવૃત્તિઓ છે ને એની ઉપરથી ખબર પડે. ઘણીવાર આખું કુટુંબ ટ્રાય કરતું હોય અને જો એક અદ્ભુત આશ્ચર્યની વાત શું છે ખબર? મહાભારતમાં એક પ્રશ્ન થયો, કિમ આશ્ચર્ય? તો એનો જવાબ યુધિષ્ઠિર મહારાજ આપ્યો, અહની હની ભૂતાની ગચ્છન્તિ યમાલયો. કે આ સંસારમાં એક પછી એક જીવ યમરાજના દ્વારે જાય છે અને વાહે વધ્યા છે એમ માને છે કે હું મરવાનો નથી. ઇતિ આશ્ચર્ય, આશ્ચર્ય છે. પણ એનથી મોટું આશ્ચર્ય શું છે ખબર? આ તો શાસ્ત્રની વાત થઈ. અત્યારે કળિયુગમાં આ પ્રશ્ન જો યુધિષ્ઠિર મહારાજને પૂછવી આપણે, કેમ આશ્ચર્ય? આશ્ચર્ય શું છે? તો આશ્ચર્ય એ છે, આખા ગામને ખબર છે કે આપણો ઉદ્ધાર ભગવાનના નામથી થાય છતાં લેતું કોઈ નથી. ઇતિ આશ્ચર્ય. આ સૌથી મોટું આશ્ચર્ય છે. અને ક્યારે ખબર પડે? આપણા 90 વર્ષના દાદા હોય ને મરવા પડ્યા હોય, લાગે કે હવે 1-2 કલાકમાં ઉપડી જાય, એટલે આખું ઘર આવે, કરો કીર્તન. એટલે ઓલા મંડે હરે કૃષ્ણ વાળાને બોલાવ્યા હોય એટલે દમ થોઈ દેકારો કરે, શાનમાનત કરે ને કીર્તન ગાવી કે જોરથી. એટલે દાદો મનમાં વિચાર કરે કે આ હારા ઘર ભેગા થાય હારવું. એ કે તમે એક વિચાર કરો કે જે કામ તમે જીવનમાં ક્યારેય નથી કર્યું તમને ગમે, અચાનક અને એમાંય મરવા ટાઈમે આમ થાય, તાવ આવી ગયો હોય ને તોય કોઈક દેકારો કરે તેમ થાય કે આને કયો ને ભાઈ ભાઈ થાય ઘડી કરે છે ને. તો વિચાર કરો, મૃત્યુના સમયે આખું ઘર મંડાણું હોય, દાદા ભગવાનનું નામ લ્યો, દાદો કે નથી લેવું, તું નીકળ ને અહીંથી. એને ત્યારે એમ લાગે કે આપણે એને ભગવાનનું નામ લેવાનું કે એને એમ લાગે મારા માથે હથોડો મારે છે. આ હકીકત છે, કારણ કે એને નથી લીધું ક્યારેય, તો એને કેવી રીતે ફાવટ? એને ગમતું જ નથી. તો ઓલા દાદા નામ ન લે તો ઓલું સ્પીકર મૂકી દે કાન પાસે, આ કરો હારું. બીજા ઘરવાળાનો ભાવ હારો હોય કે આની કંઈક સદગતિ થાય તો ટ્રાય કરવી કે આપણે, એટલે ઘરવાળા બીજા ટ્રાય કરતા હોય ને સારું છે. પણ ઓલાનો જીવ જાતો હોય અંદર, એ કે આ હખે મરવા નહીં દે. કેમ? આસક્તિ છે ને, સંસારની આસક્તિનું આ પરિણામ છે. જો કે મૃત્યુ સમયે પણ ભગવાનનું નામ કે ભગવાનની કથા ગમતી નથી. કારણ કે જીવતા કોક દી બેઠા હોય તો ખબર પડે ના કરાય, ક્યારેક કથામાં આવ્યા હોય તો ખબર પડે કે સંભળાય. આ જીવનનો સાર છે. કોઈ દી બેઠા જ નથી, કોઈ દી સાંભળ્યું જ નથી, બસ ખાવા પીવા ઊંઘવા સિવાય જીવનમાં ત્રીજું કંઈ કર્યું જ નથી. એને આ ગમે. પરાણે પરાણે આવે, દાદા એક વાર રામ બોલો, અને દાદાએ નક્કી કર્યું હોય આ બોલવાનું થતું નથી આપણે, ભાઈ દાદા ઉકલી જાય. હવે આ વાત ઉપરથી એક તો નક્કી થઈ ગયું કે જેટલા ટ્રાય કરતા હતા બોલાવાની, એ બધાને એટલું તો જ્ઞાન છે કે ઉદ્ધાર ભગવાનના નામથી જ થાય છે. આ જ્ઞાન તો છે બધાને. અને જેવા દાદા વહી ગયા પછી કેટલા ભગવાનનું નામ લે છે? રામ નામ. દાદાનું ઉપાડે ત્યારે બોલે રામ નામ સત્ય છે. કોની આટો? દાદા તો વૈયા ગયા, એનો તો કેસ જ પૂરો થઈ ગયો છે. રામ નામ સત્ય જ કોને? વાહે વૈદ્યા એને સમજવાનું કે આપણે ક્યાંય ટાઈમ પાસ ખાવા પીવા ઊંઘવા નથી કરવાનો.
જેટલું ભગવાનનું નામ લેશો એમ આપણો ઉદ્ધાર થવાનો. હવે એ શમશાન લઈ જવા વાળા છે ને એમ માને છે કે આ વૈયા ગયા એની હાટું છે રામ નામ છે. એ 2-4 ડગલા બોલે, રથમાં ચડાવે ત્યાં સુધી, ચિતામાં જાય ત્યાં સુધી. ભગવાનનું નામ લઈ લીધું, ત્યાં કેસ પૂરો થઈ ગયો. વળી ઘરે આવ્યા, વળી પાછીની રૂટીન પ્રવૃત્તિ. 12 દિવસ યાદ રહે વયા ગયા હોય, પછી પાછું બધું હતું એમ નામ રેગ્યુલર થઈ જાય. ઓલું રામ નામ સત્ય છે નહીં ભૂલાઈ જાય. પછી ધરાધામ સત્ય છે. આ આપણું જે છે ને આ લોનના હપ્તા એ જ સાચું છે. પછી આ બધું સત્ય દેખાય. ત્યાં રામ નામ સત્ય ક્યારે યાદ આવે? કોઈક મરી ગયેલો વ્યક્તિ જોવો ત્યારે જ ખબર પડે કે રામ નામ સત્ય. અને પછી થાય સત્સંગ, કારણ કે વયા ગયા તો આનો ઉદ્ધાર તો કરવો પડશે. હવે એને જ નથી કર્યું તો આપણે જ કરવું રહ્યું. કે પછી સત્સંગનું આયોજન, નો ડાઉટ સત્સંગ હરિનામ એને 100% મુક્ત કરશે. પણ સત્સંગ સાંભળ્યા પછી પાછા આપણે વિચાર કરવી, કરવાનું થતું તો નથી. આપણે કદાચ મને એવું લાગે છે કે બધા વાટે છે કે આપણે વયા જવું પછી આપણી વાહે કોક કરશે, એટલે આપણે અત્યારે મહેનત કરવાની જરૂર નથી. શાસ્ત્ર આપણો ઉદ્ધાર આપણે જ જાતે કરવો પડશે ભાઈ. આ સૌથી મોટું આશ્ચર્ય છે કે આટલું બધું જાણીએ છીએ, આટલું બધું સમજીએ છીએ કે સત્સંગ અને હરિનામ આ જ જીવનો ઉદ્ધાર કરીએ કે એમ છે. અને એ બધું જાણીએ છીએ ને એટલે જ આ બધા આયોજનો કરીએ છીએ આપણે. હવે જો તમને વિશ્વાસ જ ન હોય તો તમે સત્સંગ હું કામ રાખો ભાઈ? પણ આ બધું કરીએ છીએ કેમ કે આપણને આજે ભલે કળયુગ આટલું આગળ વધી ગયું, પાપ એટલું થઈ રહ્યું છે, પણ એ વિશ્વાસ છે કે નામથી જ ઉદ્ધાર થવાનો છે. એટલો દ્રઢ વિશ્વાસ, અને કરતા નથી. ઇતિ આશ્ચર્ય, આ આશ્ચર્ય છે ને આશ્ચર્ય. કેટલી અદ્ભુત વિચિત્રતાની આ વાત છે. જો યુધિષ્ઠિર મહારાજે કીધું એ છે, મૃત્યુનું સ્મરણ નથી. આપણે એ ભૂલી જઈએ છીએ કે એક દિવસ આપણે અહીંથી નીકળવાનું છે. આ યાદ નથી રહેતું ને એટલે ભજન નથી થતું. જ્યારે પિતામહ ભીષ્મનું ઊંધું હતું, એને તો ખબર હતી કે મારી ઈચ્છા હોય ત્યારે મારે મરવાનું છે. ઈચ્છા મૃત્યુનું વરદાન છે. છતાં એમણે ભલે આજીવન હસ્તિનાપુરની સેવા કરી, પણ એનું ચિત્ત જે છે ને એ પહેલેથી જ ભગવાનમાં લાગેલું છે, કૃષ્ણમાં લાગ્યું છે. કોઈ વ્યક્તિ કે એવું કેવી રીતે બનીએ? આટલા બધા યુદ્ધો કર્યા, આટલી લડાઈઓ કરી અને આટલી હસ્તિનાપુરની સેવા કરી, તોય ભીષ્મની અંદર આ ભાવ છે. કેવી રીતે ખબર પડે? જો એનું પ્રમાણ છે કે આજે અનંત બ્રહ્માંડ અધિપતિ ભગવાન કૃષ્ણ ઈ દ્વારકાધીશ સ્વયં સામે ચાલીને ભીષ્મને દર્શન આપવા આવ્યા છે. જો એની ભગવાનમાં ભક્તિ ન હોય, જો એને ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા ન હોય, તો કૃષ્ણ એને દર્શન આપવા હું કામ આવે? આજે ભગવાન આવ્યા છે દર્શન આપવા, એનો અર્થ કે ભીષ્મ અંદરથી ભગવાનના ભક્ત છે અને બહારથી એને બતાવ્યું કે હું વ્યવહાર સંસાર બધું ચલાવું છું. એને હસ્તિનાપુર કે દુર્યોધનથી કાંઈ મતલબ નથી, એને કૃષ્ણથી મતલબ છે. નહીતર તમે વિચાર કરો કે પ્રાણ ત્યાગ એને કરવા હોય તો એ ગમે ત્યારે કરી દે. 10મા દિવસે જ્યારે પડ્યા એ તો 2-5 દી રહીને ન કરીએ કે એના સ્મરણમાં તો કૃષ્ણ જ હતા, અને કદાચ પ્રાણ ત્યાગ કરી દીધા હોત એને તો એની મુક્તિ તો તોય થવાની હતી. આજે કૃષ્ણ દર્શન આપવા આવ્યા છે ને, એનાથી એક વાત સિદ્ધ થઈ કે પિતામહ ભીષ્મ ભગવાનના એક વિશેષ ભક્ત છે, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી ભક્ત છે કે જેના માટે સ્વયં ભગવાન સામેથી આવ્યા. આ પ્રસંગ તો એ સિદ્ધ કરી દીધું. અને બીજું, એમના દ્વારા થયેલી જે સ્તુતિ છે ભગવાનને સ્તુતિ કરતા એમણે કીધું કે પ્રભુ તમે અહીંયા ઉભા રહ્યો મારી સામે. જો એક રીતે આ શ્લોકમાં એવું દેખાય કે ભીષ્મ છે ને ભગવાનને આદેશ આપી રહ્યા છે કે જે સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતામ, હે ભગવાન પ્રતીક્ષતામ, તમે અહીં ઉભા રહ્યો,
વોચ એન્ડ વેઇટ. તમે મને જોવો અને રાહ જોવો, પ્રતીક્ષતા. ભગવાન કે રાહ શેના માટે જોવાની છે? ક્યાં સુધી જોવાની છે? કે છે કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. જ્યાં સુધી હું મારા શરીરનો ત્યાગ ન કરી દઉં, મારા પ્રાણ ન છોડું, ત્યાં સુધી તમારે મારી સામે ઊભું રહેવાનું છે. જો આનાથી શ્રેષ્ઠ મૃત્યુની ક્ષણ બીજી શું હોય? ભગવાન સામે ઊભા છે અને ભગવાનને કહે છે વેઇટ કરો મારા મૃત્યુની. જ્યાં સુધી હું પ્રાણ ત્યાગ ન કરું ને ત્યાં સુધી ઊભા રહ્યો તમે, વેઇટ. અને ભગવાન ઊભા રહી ગયા. પિતામાં કહે છે એમ નહીં તો પ્રસન્ન હાસા અરુણ લોચનોલ્લસન મુખાંબુજો ધ્યાન પથસ ચતુર્ભુજ. યુધિષ્ઠિર દુખી છે એ સમજાય. હું કામ? બિચારાએ બહુ કષ્ટ સહન કર્યા જીવનમાં. તમારી કૃપાથી માંડ માંડ રાજા બન્યો છે અત્યારે, એટલે એ દાંત નો કાઢતો હોય બરાબર, પણ પ્રભુ તમારે શું વાંધો છે? તમારું મુખ કમળ પ્રસન્ન છે, કૃષ્ણ ક્યારેય ઉદાસ નથી. પણ તોય ભીષ્મ કહે છે પ્રસન્ન હાસા અરુણ લોચનો લસન મુખાંબુજ. તમારું આજે પ્રસન્ન મુખ કમળ છે, થોડી સ્માઇલ રાખો. જે સ્માઇલથી ગોકુળની અંદર ગોપીઓને આકર્ષિત કર્યા છે ને એના મનને, એટલી પ્રસન્નતા ખાલી મુખ ઉપર રાખો કે મારું જે ચિત્ત છે એ તમારામાં આકર્ષિત થઈ જાય. જો ભીષ્મને કોઈ મનને કંટ્રોલ કરવાની જરૂર નથી, ઓલરેડી ભગવાન સામે ઊભા છે, તોય મારું ચિત્ત આમ તેમ ક્યાંક વયું ન જાય, થોડું રીતે. એટલા માટે તમે તમારું એ મુખ કમળ છે એમાં એક એવી સુંદર સ્માઇલ આપો, એક એવું સ્મિત આપો, એવું હાસ્ય કે જેનાથી મારું આ જે ચિત્ત, મારી જે વિશુદ્ધ થયેલી બુદ્ધિ છે. પછી સ્તુતિના પ્રારંભમાં એમણે કીધું છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમની. મારી જે શુદ્ધ થયેલી જે મતિ છે ને એ કૃષ્ણ તમારામાં લાગેલી રહે. પણ ભીષ્મને થોડો ડર હતો. ડર શું હતો? માની લો આપણે પાણીમાં ક્યાંક ડૂબતા હોય અને આપણને કોઈક બચાવવા આવે તો એમાં બે પોઝિશન થાય. યા તો આપણે એનો હાથ પકડી લેવી અને કાં એ આપણો હાથ પકડે, તો બેમાં જ સારું કયું છે? બચાવવા વાળો આપણો હાથ પકડે. એમ ભીષ્મએ જોયું કે ભગવાન તો સામે છે, હું જો એમાં મનને લગાડીશ તો બની એક વળી બાજુમાં કોઈક આવીને બોલાવશે, મન ન્યા વયું જાય ને મારો સંકલ્પ થઈ જાય તો કામ બગડી જાય. એની કરતા બેટર ઈ છે કે એને જ કહી દઉં કે એ જ મારા મનને એનામાં ખેંચી લે, જેમ ચુંબક લોખંડને ખેંચી લે. અને ઈ ખેંચી લે ને તો આ ડોળું નહીં જાય. પછી ચુંબક લોખંડને પોતાની બાજુ ખેંચી લે પછી લોખંડ છૂટી ન હોય કે પછી ન્યાયની ઈચ્છા ન હાલે. એમ આપણે આપણા મનને ભગવાનમાં લગાડવાની ટ્રાય કરીએ અથવા ભગવાનમાં લગાડીએ અને ભગવાન આપણા મનને એનામાં એટ્રેક્શન કરી લે. આ બેયમાં આસમાન જમીનનો અંતર છે. કારણ કે આપણું મન તો ઘડીક કથામાં બેઠા હોય ભગવાનમાં લાગી જાય અને ઘરે જ આવી વળી પાછું ઘરમાં લાગી જાય. આપણા મનના ઠેકાણા નથી ભાઈ. અને અર્જુને ગીતામાં ના પાડી દીધી, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. એ કૃષ્ણ મન જે છે ને બહુ ચંચળ છે, પ્રમાથી છે, દ્રઢ છે, બળવાન છે. અને એટલા માટે અમે તમારામાં લગાડશું ને તો ક્યારેક તમારામાંથી નીકળવાનો ભય રહેશે. પણ તમે જો અમારા મનને આકર્ષિત કરી લેશો ને તો આ મન કોઈ દિવસ સંસારમાં નહીં જાય. જો ભીષ્મ કેટલા સાવધાન છે અને મૃત્યુ સમયે ખરેખર સાવધાન રહેવા જેવું છે. કેમ? નકર આ સંસારવાળા હક નહીં લેવા દે. આપણે માંડ માંડ ટ્રાય કરતા હોય ભગવાનમાં મતિ લાગે જવાના ટાઈમે, કદાચ આવું સૌભાગ્ય મળે, આપણે પ્રયાસ કરતા હોય ત્યાં આવે આંખ ઉઘાડો, કેમ જો બેન આવ્યા, પણ બેનને આખી જિંદગી જોયા, એને જવા દે ને હવે ઘડી. નાના ભાણિયો આવ્યો જ્યારે લ્યો, હવે ભાણિયાને જોવામાં રહ્યા ને એમાં ઉકલી ગયા તો થાવ પાછા ભાણિયા. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ, ગીતા કે. એટલે શરીર છોડતી વખતે આ માથાકૂટ હોવી ન જોઈએ. એટલે કવિ કહે છે મરના ભલો વિદેશમાં, એવી જગ્યાએ મરો જ્યાં આપણું કોઈ હોય જ નહીં. આ તો જવાનો ટાઈમ થાય ફોન કરીને બોલાવે, આને બોલાવવાનું, ઓલાને બોલાવવાનું, ઓલા દીકરાને એનો દીકરો નથી ભેગા કરવા ભાઈ.
ટેકનિક શીખો, હલવાઈ જાઓ આમાં. આ ભેગા કરશું ને પરિવારને તો બીજા જન્મમાં એક ઓર પરિવાર મળશે. અને જો ભગવાનમાં મન કેન્દ્રિત રહેશે ને તો આ પરિવારોમાં નહીં આવવું પડે પાછું. પણ આપણી સિસ્ટમ જ ઊંધી છે. છેલ્લી વાર જોઈ લ્યો, આખી જિંદગી આને જ જોયા જ ભાઈ. આખી જિંદગી કાંઈ થયું નહીં, હવે છેલ્લે જોઈને હું કરશું? પણ આવું ચાલે છે સમાજમાં કે ના અંતિમ છેલ્લું દર્શન કે કરી લઈ. એટલે ઓલાનું મન કદાચ થોડું ઘણું લાગતું હોય ને એ પાછું આવે સંસારમાં કે હા દીકરો બરાબર સુખી જ વાંધો, આની થોડીક ચિંતા છે, આ રળતો નથી હરખું, આવું વિચારીને નીકળી જાય. જો પિતામહ ભીષ્મ મૃત્યુ સમયે પણ કેટલા સાવધાન છે. ભગવાનને કહે છે પ્રભુ તમારું આ સુંદર મુખ કમળ જે છે મારી સામે રે, મારી સામે ઉભા રહ્યો, અને મારું જે ધ્યાન પથ છે, આ 58 દિવસથી તો મેં તમારું સ્મરણ ધ્યાન કર્યું છે, પણ એ મારા ધ્યાન પથની અંદર પથસ ચતુર્ભુજ, પ્રભુ અત્યારે તમે આ બધા જેટલા ઊભા છે ને દ્વિભુજ દેખાવ છો, 2 હાથવાળા, પણ મારે તમારું ચતુર્ભુજ દર્શન કરવું છે. જો ભીષ્મ ઐશ્વર્ય ભાવના ભક્ત છે, અને એટલે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ ધ્યાન પથસ ચતુર્ભુજ, તમે 4 હાથવાળું જે રૂપ તમારું નારાયણ સ્વરૂપ જે છે આને મારા ધ્યાન પથમાં પ્રગટ કરો. અને ભગવાને કર્યું. પિતામહ ભીષ્મને ભગવાન ચતુર્ભુજ રૂપમાં દેખાય છે, અને બાકી જેટલા લોકો ત્યાં ઊભા છે એ બધા દ્વિભુજ રૂપમાં જોવે છે, 2 હાથવાળું રૂપ છે. અને ચતુર્ભુજ રૂપનું ધ્યાન કરતા કરતા પિતામહ ભીષ્મએ જોયું કે ઉત્તરાયણનો સમય થયો છે. જો થોડા દિવસ પછી સમય આવી રહ્યો છે ઉત્તરાયણ. સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરશે. અને યોગી લોકો જે છે મૃત્યુ માટે આ સમયને શ્રેષ્ઠ માને છે, કે દેહ ત્યાગ કરવાનો શ્રેષ્ઠ સમય છે ઉત્તરાયણમાં, જ્યારે અજવાળિયું કહેવાય. અને દક્ષિણાયનમાં અંધારિયું હોય. એટલે આનું તમે તાત્વિક વિવેચન જુઓ તો એક પ્રશ્ન મનમાં થાય કે ભાઈ આ લોકો આવો વિચાર કેમ કરે છે કે ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરવો? એનું એક કારણ છે. ઉત્તરાયણ જે 6 મહિના છે સમય આ પૃથ્વીનો આપણો, પહેલા તો એ સમજો કે આપણા 365 એટલે દેવતાઓનો એક દિવસ થાય. તો અહીંયા જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે સ્વર્ગના દ્વાર ખુલ્લા હોય. એટલે અહીંથી કોઈ યોગી જ્યારે શરીર ત્યાગ કરે ને એટલે એને સીધો સ્વર્ગમાં પ્રવેશ પ્રાપ્ત થઈ જાય. દક્ષિણાયનમાં જો દેહ ત્યાગ કરે તો એને ત્યાં વેઇટિંગ કરવું પડશે 6 મહિના. જ્યારે પાછા દ્વાર ખુલશે ત્યારે એની એન્ટ્રી થાય. એટલે એ વેઇટિંગ પિરિયડમાં વયા જાય. અને ગીતામાં પણ ભગવાને આ બંને માર્ગોની ચર્ચા કરી છે યોગીઓ માટે. પણ કોઈ માર્ગ જીવનું અકલ્યાણ કરવા વાળો નથી, કે અંધારિયામાં જાહે તો એની અસદગતિ થાય એવું નથી. આ કથામાં મૂળ પ્રશ્ન એ છે કે પિતામહ ભીષ્મ જેવા વ્યક્તિએ ઉત્તરાયણની ચોઈસ શા માટે કરી? એ ગમે ત્યારે દેહ ત્યાગ કરે, અને સામે ભગવાન છે. ઉત્તરાયણની પ્રતીક્ષા કરે ન કરે એને શું મતલબ છે? તો ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણના સમયે દેહ ત્યાગ કરવો ભીષ્મ માટે કોઈ જ કન્ડિશન નથી. અને ઘણીવાર તમે કથાઓમાં સાંભળ્યું છે કે પિતામહ ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. વાત સત્ય છે, ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા, પણ ઉત્તરાયણ એટલે ઈ નહીં 14 જાન્યુઆરી વાળી નહીં, આપણો કાઇટ ફેસ્ટિવલ નહીં. પિતામહ ભીષ્મ ઉત્તરાયણ એટલે ઉત્તર અયન. જેવી રીતે આપણે નારાયણ કહીએ છીએ ને, નારાયણ નર અયન અથવા નાર અયન. નર માને જીવ સમૂહ, અયન માને જેના આશ્રયમાં છે. નાર કહીએ તો જળ, અયન માને જે શયન, જળમાં જે શયન કરે એટલે વિષ્ણુ નારાયણ. એવી રીતે ઉત્તરાયણનો અર્થ છે ઉત્તરા. ઉત્તરા ઈ કોણ છે? અભિમન્યુની પત્ની છે ઉત્તરા. અયન માને વાસ. તો જે ઉત્તરાના ગર્ભમાં જેણે વાસ કર્યો છે એવા ભગવાન કૃષ્ણનું એક નામ છે ઉત્તરાયણ. અને પિતામહ ભીષ્મ એ ઉત્તરાયણ એટલે દ્વારકાધીશ કૃષ્ણની પ્રતીક્ષા કરે છે કે કૃષ્ણ આવે, એનું દર્શન થાય અને હું મારા દેહનો ત્યાગ કરું. આ ઉત્તરાયણ હારે કોઈ મતલબ નથી ભીષ્મને. જો શાસ્ત્રના શબ્દો જે છે ને એની પાછળના રહસ્યો હોય છે. અને આજે
ઘણા લોકો એવું જ માને છે કે ભાઈ આ મકર સંક્રાંતિના કારણે પિતામહ ભીષ્મ એ સમય. હવે સાક્ષાત ભગવાન જેની સામે હોય એ ગમે ઈ કાળમાં દેહ ત્યાગ કરે, એને તો વૈકુંઠ જ જવાનું છે, એને કોઈ સમસ્યા નથી. આ સ્વયં ભગવાને જ એને દર્શન આપી દીધા છે, એના માટે દેહ ત્યાગ કરવામાં શું કઠિનાઈ છે? પણ એ ઉત્તરાયણ એટલે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણની પ્રતીક્ષા કરે છે, અને અસલી ઉત્તરાયણ વાસ્તવમાં ભગવાન છે, કે ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને ભગવાને પરીક્ષિત મહારાજની રક્ષા કરી છે. ભગવાન ન કેવલ ઉત્તરાના ગર્ભમાં, અપિતુ સંસારની સમસ્ત માતાઓના ગર્ભમાં બધા જીવોની રક્ષા કેવલ ભગવાન જ કરે છે. અને આપણા હાથમાં હોત તો આજે લોકો ગર્ભમાં બાળક મરે છે, ન બચાવી લેતા આપણે. ગર્ભની સુરક્ષા, જીવન અને મૃત્યુ આ બંને આપવા વાળા ભગવાન છે. તો પિતામહ ભીષ્મએ ભગવાન કૃષ્ણને જોયા, ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી, અને ભગવાનની સ્તુતિ કરી પોતાનું મન ભગવાનમાં સ્થિર કરી, અને પિતામહ ભીષ્મએ દેહ ત્યાગ કર્યો. અને જેવો એમનો દેહ ત્યાગ થયો, આખા વિશ્વની અંદર થોડી ક્ષણો માટે મૌન, આખું વિશ્વ જાણે સ્તબ્ધ થઈ ગયું છે, સ્ટોપ, અમુક ક્ષણ માટે. અને પછી દેવતાઓએ આકાશથી પુષ્પવૃષ્ટિ કરી, દિવ્ય શંખનાદ થયો, અને પાંડવોએ આ પિતામહ ભીષ્મની ઉત્તર ક્રિયાઓ ઇત્યાદિ સંપન્ન કરી, અને ત્યાર પછી ભગવાને દ્વારિકા પ્રયાણ કર્યું. તો કથાનો સાર ઈ છે કે અસલી મૃત્યુ ઈ છે જેમાં અંતે નારાયણ સ્મૃતિ છે, ભગવાનનું સ્મરણ છે. કારણ કે ભગવાન અને ભગવાનના નામમાં કોઈ ભેદ નથી. અભિન્ન ત્વામ નામ નામિનો ચૈતન્ય રસ વિગ્રહ. ભગવાન અને ભગવાનનું નામ અભિન્ન છે. મૃત્યુ સમયે ભગવાનનું નામ પણ જો મનમાં સ્મરણ થયું તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. પણ એના માટે અભ્યાસ જરૂરી છે. જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં થાય ભગવાનના નામની, ત્યાં સુધી સ્મરણમાં નહીં આવે. ભીષ્મને ભગવાનનું સ્મરણ એટલે થયું છે કે એણે સંસારના બધા કર્તવ્યો નિભાવતા એણે મનથી ભગવાનનું સ્મરણ કર્યું છે, મનને ભગવાનમાં જોડેલું રાખ્યું છે. ભલે રાજસભામાં બેઠા હોય કે યુદ્ધ ક્ષેત્રમાં ઊભા હોય, એનું મન તો ભગવાનમાં લાગ્યું છે. અને આ જ ઉપદેશ અર્જુનને પણ આપ્યો ભગવાને, કે અર્જુન મામ અનુસ્મર યુદ્ધસ્ય, તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. એમ જીવનમાં કોઈ પણ કર્તવ્ય કરતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે સ્મરણ ભગવાનનું થવું જોઈએ. અને આ પ્રેક્ટિસ જે છે એ મૃત્યુથી આપણો ઉદ્ધાર કરશે, આ શાસ્ત્ર કહે છે. અને પિતામહ ભીષ્મ જે છે એનું પ્રમાણ છે. એવું નથી એની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન, એ બધી સાઈડ વસ્તુઓ છે. મૂળ વાત છે કે અંતિમ સમયમાં ભગવાનનું દર્શન, અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ. પણ મનમાં એવો ભાવ થાય કે આપણે આખી જિંદગી ભગવાનનું નામ લઈ, જેમ અહીંયા કીધું એ પ્રમાણે સ્મરણ કરીએ, અને છેલ્લે ભગવાન નો આવ્યા તોય દુઃખી થવાની જરૂર નથી. સ્વયં ભગવાનની ગેરંટી છે. ભગવાન વરદરાજ કહે છે કે આજીવન જેણે મારું સ્મરણ કર્યું છે, અને એને કદાચ અંતિમ સમયે ન પણ યાદ આવે મારી, તો એ મને જ પામશે. હવે કોઈ સંદેહ છે? આટલું સરળ કરી દીધું છે ભગવાને, કોઈ રિસ્ક નથી આમાં. આ ભક્તિ જે છે ને, કળિયુગમાં રાજમાર્ગ છે. પ્રભુપાદ કહે છે આ માર્ગ ઉપર તમે આંખ બંધ કરીને દોડો ને તો આમાં પડવાનો કોઈ ભય નથી, નુકસાન નથી આમાં. અને નુકસાન જેમાં ન હોય ની ધંધો ગુજરાતી કરે. લોસ દેખાતો હોય ને થોડોક, તો એમાં વિચારે કે કરવું કે ન કરવું. પણ જેમાં લોસ હોય જ નહીં, આ કરે, નથી નુકસાન. જેવો અંતે સ્મરણ ન પણ થયું ને તો થયેલું ભજન ફેલ નથી જવાનું. નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ગીતાનું વચન છે. આ ફેલ નહીં જાય. યાદ આવી ગયું તો ઉદ્ધાર તો છે, છેલ્લે યાદ ન આવી તોય ભગવાન એની કૃપાથી આપણો ઉદ્ધાર કરશે. ભગવાન એનો વીટો પાવર વાપરશે આપણા માટે, અને ભક્તો માટે વાપરે છે. એના ભક્તો માટે કેટલા નિયમ તોડી નાખ્યા ભગવાને, તો એ વીટો પાવર વપરાશે આપણા માટે. ભગવાન જોશે
આણે આજીવન નામ લીધું છે ભાઈ, અને છેલ્લે યાદ નથી આવી તો કાંઈ વાંધો નહીં, પણ મારે એને દર્શન આપ. ભગવાન કે છે એના મનમાં હું પ્રગટ થઈ જઈશ, એને સ્મરણ કરવું નહીં પડે, ભગવાન કે હું કરાવીશ. અને તોય ન થયું ભગવાન, કદાચ મારે મોડું, હજી સુધી એવું બન્યું નથી ઇતિહાસમાં કે ભગવાનને લેટ થયું હોય આવા, કારણ સંભાવના આપણે માની કદાચ લેટ થઈ પણ ગયું તોય ભગવાન કહે છે એની અસદગતિ તો નહીં જ થાય. આ ભજન બરાબર કર્યું તો, અને માની લો ભાંગલું ટૂટલું અધૂરું કર્યું તો એનો ઉપાય આપ્યો છે. હા, ભગવાને કીધું શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. એ અર્જુન, એવા જે અધૂરી ભક્તિ વાળા જે યોગીઓ છે, જે જીવ છે, એને શુચિનામ એક સંસ્કારી પરિવારમાં અને શ્રીમતામ ધની પરિવારમાં એને હું જન્મ આપીશ. શુચિનામ શ્રીમતામ કે હું કામ, તો કે જે અધૂરું રહી ગયું છે ને એ આરામથી પૂરું કરીએ. એને માથાકૂટ નહીં હોય, કાલે સવારે ઓફિસ જવું જ પડશે. ઘણા એમ કહેતા પ્રભુજી તમારે સારું કાંઈ, જ્યારે જવું હોય તે જવાનું, જ્યારે ન જવું હોય. મેં પૂછ્યું એકવાર, આ ઘણા ભાઈ અમારે હોય ને કુટુંબી હોય, કહેતા હોય તમારે કે જલસા છે. મેં કીધું તમારે કરવા તો ભાઈ આવો અમારે અરે, તો કે ના ના ઈ નહીં, તો અમારું 8 થી 8 બરાબર છે. એમાં દેખાય છે કે ભજન કરવામાં કોઈ કષ્ટ નથી, આમાં કોઈ દુઃખ નથી, આમાં આનંદ જ છે, તોય કરવું નથી. આ સ્વભાવ છે. આ લોકો કે સામેથી કે તમારે જલસા, તો લાગે છે ને અમારે જલસા છે, કરો, તો કે ઈ નહીં, અમે કરવી બરાબર છે. અને રિયાલિટી આ છે, હકીકત રિયલ આનંદ જે છે ને એ ભગવાનના ભજનમાં છે, ભગવાનના નામમાં, ભગવાનની કથાઓમાં, આ ભક્તોના સંગમાં. બાકી મિત્રો ગમે એવા હોય, એકવાર વિશ્વાસઘાત કરે એટલે 20-25 વર્ષના સંબંધ તૂટી જાય. અને ભક્તોના સંગમાં આ કઈ આવતું જ નથી. નિસ્વાર્થ પ્રેમ, કેવલ ભગવાનના સંબંધે સંબંધ છે, કોઈ સ્વાર્થ વગર. અને એટલા માટે આનંદ પણ રિયલ છે. અને ઓલામાં બધું ડુપ્લિકેટ. હારે બેઠા હોય તો વખાણ કરતા હોય, જે વાત એમ નીકળો તો તમારી જ કરતા હોય બસ. તોય નાના આપણા મિત્રો છે, આપણા હગા છે. આખા ગામનો પ્રોબ્લેમ આ જ છે. અર્જુનને ઈ જ હતો, હગા. આપણો પ્રોબ્લેમ એ હગા જ છે. કારણ કે સાચો પ્રેમ નથી ને, બધું ડુપ્લિકેટ છે. ગમે એવો સંબંધ સ્વાર્થ ઉપર ટક્યો છે, જેવો સ્વાર્થ પૂરો સંબંધ પૂરો. અસલી સંબંધ ભગવાન સાથે છે, ભગવાનના ભક્તો સાથે છે. એટલે મનુષ્ય જીવનનો અસલી આનંદ પણ લેવો હોય ને એ તે ભગવાન અને ભક્તોના સંગમાં છે. બાકી બધે રોવાનું, દુખી થવાનું છે. બહારથી ભલે ઘડીક હસવાનું લાગતું હોય, પણ મોટા ભાગે તો એકાંતમાં જઈને રોવો છો, બીજું કઈ કરો છો. બહાર તો સારું સારું દેખાડવું પડે, નકર સ્ટેટસ નો રહે આપણું. સ્ટેટસના ચક્કરમાં જિંદગીની આખી પથારી ફેરવી નાખી છે આપણે. અસલી આનંદ ખબર નથી. હંમેશા ખોટું કપડાં પહેરવા તો ગામને ગમે એવા, તૈયાર થવાનું ગામને ગમે એવું. તમારું શું છે ભાઈ? કાંઈ નથી, બસ બીજાને દેખાડવામાં જિંદગી કાઢી નાખી આખી. આવું ખાલી એકવાર કૃષ્ણ માટે કર્યું હોત ને કે હાલો આજ તૈયાર થઈને જાય, હું કામ ભગવાન જોશે આપણને, તો એક આનંદ હોત. આ જે ભોગ જે છે ને એ બધા દિવ્ય ભોગ થઈ જાય. એટલે અસલી આનંદનો સ્ત્રોત ભગવાન છે. એની શરણ લ્યો, એની શરણાગતિ લ્યો, અને પછી જોવો જીવન કેવું છે. અસલી સફળતા છે. અને આ નહીં કરીએ તો પછી આ બધું તો છે જ, કારણ કે આપણે અહીંથી વયું જવાનું છે. આ બિલ્ડિંગ તો જવાના નથી. આવશું પાછા આમાં એકાદ ફ્લેટમાં, 8 થી 8 ની પાળીમાં આવવા હાટું પાછા. આમાંથી જો બહાર નીકળવું હોય, શાશ્વત આનંદ અને શાશ્વત સુખ જોતું હોય, તો એ ભગવાનની શરણાગતિ સિવાય સંભવ નથી. અને કળિયુગમાં બહુ ઈઝી છે ભજન કરવું. આ પહેલાના યુગો જેવું નથી, ઘર બાર છોડીને જંગલમાં વહી જવાનું. જંગલ છે નહીં, જાઓ ક્યાં તક. તમારી સોસાયટી મારું જ ગાર્ડન છે, અમુક સોસાયટીમાં ગાર્ડન નહીં હતા, એ આરસીસી કરી નાખ્યું. ક્યાંય નથી, આપણી કઈ થાય એમ નથી, આપણી કઈ છૂટે એમ નથી. ભગવાનને ખબર હતી કે આવડા કઈ કરીએ કે એમ નથી કળિયુગમાં, એટલે એને સરળ ઉપાય આપી દીધો. ભગવાને કીધું ખાલી મારું નામ સંકીર્તન કરો, આ નામ જ તમારો ઉદ્ધાર કરી દેશે, બીજું કાંઈ કરવાની જરૂર નથી.
તમે જ્યાં છો, જે કરો છો, જેવા છો એવા ને એવા જ રહ્યો. કાંઈ છોડવાની જરૂર નથી. કેવલ કૃષ્ણને જોડી દો તમારા જીવનમાં, એટલે આ જે અધૂરું જીવન છે ને એ પરિપૂર્ણ થઈ જાય. પછી જો એમાં કોઈ દુઃખ નથી, કોઈ સંકટ નથી, આનંદ જ આનંદ છે. તો પિતામહ ભીષ્મના જીવનથી આ સુંદર શિક્ષા છે કે આ જગતમાં આપણે આવ્યા છીએ તો અહીંથી નીકળવું કેવી રીતે, મૃત્યુ કેમ પામવું સફળતાપૂર્વક, આ શિક્ષા પિતામહ ભીષ્મના ચરિત્રથી પ્રાપ્ત થઈ છે. તો આપણો પણ પ્રયાસ એવો હોવો જોઈએ કે અંતિમ સમયમાં ભગવાનની યાદ આવે, અંતે નારાયણ સ્મૃતિ. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.